જો ભાઈ કપડા આખા હોના ના મળે આમ તો જો ભાઈ તો જો ભાઈ આ જોઈ લ્યો યુસુફ તો જો મિત્રો હું છું નંદીશ અને 3-4 મહિના પહેલા હું ચાઇના ગયો હતો અને ત્યારે મેં નક્કી કરી લીધું કે મારા લાઈફમાં કંઈક કરવું છે એટલે અત્યારે હું દુબઈમાં આવ્યો છું અને અત્યારે હું જાઉં છું આપણે દેરા તો હાલો તમને દેખાડું તો જો આ અહીંયાથી મીના બજાર ચાલુ થાય છે અને અત્યારે અમારે અહીંથી આમ સીધું જવાનું છે અત્યારે હાલીને જઈ 1-1.5 કિલોમીટર જેવું હાલવાનું છે પછી ત્યાંથી બોટમાં બેસવાનું છે અત્યારે શું કે થોડું ઘણું હાલી લેવાય એટલે આગળ જતા હે ને ક્યારેક હાલવાનું થાય ને તો વાંધો ન આવે જો મિત્રો હે બેબી કમ ટુ દુબઈ અહીંયા માર્કેટ આવી આપણે આગલા વિડીયોમાં દેખાડી હતી માર્કેટ ઈ આની પાછળ આખી માર્કેટ જ છે અત્યારે અહીંયા તો રેસ્ટોરન્ટ બોટમાં જવાનું છે હમણાં જો ઓલી એક નીકળી છે બોટ બાકી અહીં જોઈ લ્યો આવું બધું મળે છે અને કમેન્ટ કરીને કયો કે આ ગુજરાતી રેડી છે કે આપણે હિન્દીમાં બોલતા એ રેડી છે એટલે એ પ્રમાણે મને વિડીયો મેળવવાની ખબર પડે તો જો મિત્રો અહીંથી જવાનું છે હાલીને આજો અહીં પાણી આવી ગયું છે ये है बोट आपने तो कभी देखा नहीं होगा तो हालो મિત્રો બોટ ઉપડી ગઈ છે જોઈ લ્યો અહીંથી જાય છે બાકી જોઈ લ્યો પાણી ચોખ્ખું છે તો જો આ અમારી હારે આવ્યા રાહુલભાઈ તો સામેથી એક બોટ આવી છે છુક છુક ગાડી નીકળી ગઈ છે આમાં બાકાજીકી બોલશે હારી કારણ કે આપણે માતૃભાષામાં વાત કરી કે નહીં એટલે બાકાજીકી બોલશે હારી આમ જો ભાઈ લીવર મારવા માંડ્યા હે વાળી ગયો આમ વાળી ગયો બાકી જો કઈ તો હાલો મિત્રો હવે આપણે હે ને 360 વાળો 360 ડિગ્રી વાળો વિડીયો ઉતારી એમાં હું તમને દેખાડું કઈ રીતના બસ બ્રેક મારજો હવે જો મિત્રો આપણે એને કહી દીધું કે બ્રેક મારી દયો એટલે હવે ઊભી રાખે બાકી જો પાર્કિંગ હમણાં આવી ગયું હવે પાર્કિંગ કરી દે આમ જો આ બીજી બોટ પાર્કિંગ માંથી નીકળી ગઈ છે આ ઓમ ભલે 1-1 દિરામ લે બાકી આ કેટલા કરોડો નો વાયવટ થઈ જાય આમ જો એ ભટકાવી જો આમે ભટકાવી જો તો મિત્રો આમ જો અહીંયા ભટકાવી જો આ પતાવી દીધો જો મિત્રો આમાં તો મજા આવી હવે આપણે દેરામાં એન્ટર થાય બાકી જોઈ લી અહીંયા જો બેહવાનું પણ બોટમાં છે જો આપણે બેસવાનું હોય ને બાકી જોઈ લ્યો આ દેરા તો જો કઈક આ ઓલ્ડ વસ્તુ છે કઈક શું હે ખબર નથી આ કઈક લખ્યું હોય જો હાલો એ પછી જોઈ લેજો આપણે અત્યારે માર્કેટ જોઈ લઈ કારણ કે જૂના જમાનાનો ક્લોસ અને એ બધું રાખવામાં જૂના જમાનાના હોનું રાખવા હાટું છે બધું બાકી જોઈ લ્યો આ ઓલ્ડ બલદિયા માર્કેટ જો મસાલા જો આઈના તમે કેસર ને બધું કમેન્ટ કરીને ખડા મસાલા કમેન્ટ કરીને બતાવો કેવું છે કમેન્ટ કરીને કયો હવે મેં હેના થોડા હવે અત્યારે હું થોડો હિન્દી બોલું આ જો ચોકલેટ ની દુકાન તમે નામ સાંભળ્યું હોય કે યુસુફભાઈ ના સ્પ્રે તો અમે અત્યારે ત્યાં જઈ સ્પ્રે લેવા આ ભાઈ ને સ્પ્રે લેવાનો છે એટલે અમે યુસુફભાઈ ના દુકાને જઈ અહીંથી 800 મીટર હાલવાનું છે તો અત્યારે અમે મેપમાં નાખ્યું છે હું ભર્યો તમને બતાવું વળી એમ કેવો કે ફાકા મારે છે જો આ મેપમાં નાખ્યું છે 800 મીટર બતાવે છે અત્યારે 700 થઈ ગયું 150 મીટર હાલી ગયા ને એટલે રેડી ને બસ આપણે ફાકા મારતા જ નથી કોઈ દી બાકાજીકી જ બોલે આપણી પાસે
એટલે હવે તો ઓર મજા આવશે કારણ કે મધર ટર્ન આવી ગઈ કે નહીં. તો જો મિત્રો આ આવી ગોલ્ડ સુક માર્કેટ ગેટ 1 લખ્યું છે. અહીંથી અમે એન્ટર થઈ મિત્રો. આ સોનાનો શોરૂમ છે. ઓહો જો આ તો સોનાના કપડા અહીંયા છે જો. ઓહ આ હા બધું સોનાનું જ છે અહીંયા તો. પૈસા હે ગાઈસ. નો જાય હો નકર એટલું બધું સોનું હોય તો 4-5 તો સિક્યોરિટી રાખ્યા હોય ને અહીંયા કાંઈ સિક્યુરિટી જેવું નામ જ નહીં કાંઈ. આખી સોનાની માર્કેટ લાગે મને. દુબઈ સેફટી. તો જો મિત્રો આ બિલાડી હે ને સોડા ને પાણી વેચે છે. જોઈ લ્યો કેવી રીતના હોતી છે. ગાઈસ આ છે આપણી સોનાની માર્કેટ. અહીં જો આખા હાર જો કેવાળા હે બધા હીબીબી વાળા. રીલ્સમાં જોયા હશે. આજે વ્લોગમાં જોઈ લ્યો. અમારા એક રિલેટિવ મળી ગયા હતા. એને પણ સોનાની દુકાન હે અને એ અહીંયા મતલબ બિઝનેસ કરે છે. એટલે એની હારે વાત કરી, અડધી કલાક વાત કરી, મજા આવી. તો હવે અહીંથી આપણે યુસુફભાઈના સ્પ્રે બાજુ જાય. તો જો અહીંયા આપણે આ ગોલ્ડ સુક માર્કેટ પૂરી થાય છે. મતલબ આખી સોનાની જ હતી માર્કેટ. હાલો આગળ જઈએ ને યુસુફભાઈ ને ગોતી. તો જો મિત્રો અહીંયા કેસર મળે છે. અહીં જો આખી હોટલ મળે છે સોનાની. અંદર આ હોટલમાં બધું અંદર સોનાનું છે. તમે ગૂગલમાં સર્ચ કરી લેજો. ગૂગલમાં યુટ્યુબમાં આપણે જાય ભવિષ્યમાં. અત્યારે તો એવોર્ડ નથી. યુસુફભાઈ નું આવી ગયું છે. ફટાફટ થી કમેન્ટ કરીને કયો કોઈ જોયું છે કે નહીં. અમારા આ ભાઈને સ્પ્રે લેવાનો બહુ શોખ છે એટલે એ લે છે. આપડે તો જોયા રાખશી બધું. આ જો યુસુફભાઈ માં ટ્રાફિક બહુ જાજી છે. આપણે હે ને ફૂલ બાકા ઝીકી જ બોલાવાની છે આ વ્લોગમાં હવેથી. તો જો ભાઈ આ જોઈ લ્યો યુસુફ. જો અંદર જો બાકા ઝીકી બોલે. ફૂલ ટ્રાફિક હે અંદર. ઓહો અહીંથી સ્મેલ આવવા માંડી છે. બાકી જોઈ લ્યો આવી રીતના હે. આ ભાઈ હમણાં લે છે બધું હુઈંગ છે ને બધું કરશે. બાકી જોઈ લ્યો આવું હે. જો ભાઈ અહીંયા તો વારો આવે એવું લાગતું નથી. જો ભાઈ વારો તો આવી ગયો હે. હું કઈ વાંધો નથી. બાકી બીજો આ શું છે બ્લોગિંગ. તો જો મિત્રો ટ્રાફિક જો. તો જો મિત્રો આ એને અંદર સુગંધ આવે નહીં એટલે આ જો બહાર ઊંઘવા આવ્યા હે. સ્મેલ કરવા બહાર આવ્યા હે કારણ કે અંદર હે ને સુગંધ આવે નહીં એટલે. તો જો ગાઈસ આને 3 પરફ્યુમ લીધા હે. એક તો ફ્રીજમાં રાખવાનું કીધો હે ભાઈ. 9000 ના પરફ્યુમ આવ્યા. વિચાર કરો આ યુસુફભાઈ ના. આ જો કચરાનો ડબ્બો. કચરાનો ડબ્બો જો ભાઈ કેટલો ચોખ્ખો હે. હા 120. અત્યારે અમે જઈએ હવે પાછા બોટમાં બેહવા. બાકી આ જો અહીંયા ગાડી ઉભી રહી જાય. જો હું હાલવા માંડી ને તો જો રહી ગઈ. પાછો કચરાનો ડબ્બો આવ્યો હે. કચરાનો ડબ્બો હે ગાઈસ. વિશ્વાસ કરો વિશ્વાસ. આ જો કચરો હે. કચરો ભરી નાખે જો. તો જો અહીંયા ટ્રાફિક થઈ ગયો હે આમ ઠેઠ લગી. પણ તોય બધા જો એક જ લાઈન માં હે અને કોઈ અહીં હોર્ન નથી મારતું. ઈ જોવો તમે. હોર્ન નહીં કોઈ નહીં. હોર્ન મારવાના જ નહીં. ખબર જ છે ભાઈ ઈ જવાનો જ છે લાઈન. જો આ પાછી માર્કેટ આવી હોનાની. અમે પાછા જઈએ ત્યારે. બાકી જોઈ લ્યો કેવું ઝગમગારા મારે છે. તો જો ભાઈ કપડા આખા હોનાના મળે. આમ તો જો ભાઈ આ કઈ રીત છે કઈ. હાલો મિત્રો હવે દેરાને કહી દઈ ટાટા અને હવે આપણે મળીએ હોળીમાં. થોડીક મોંઘી બોટમાં બેસી અમે. 2 દિરામ વાળી છે મેટ્રો કાર્ડ થી. આ મેટ્રો કાર્ડ થી ને જ હાલે અને ટિકિટ લેવી પડે. 2 દિરામ
ગાઈસ અહીંયા મેટ્રો કાર્ડ ડાયરું છે અમે 2 દિરામ વાળી છે જોઈ લ્યો બાકી અમે અહીંયા બેઠા ડ્રાઈવર થી બીજી સીટ માં હમણાં આપણે 360 વ્યૂ લેહી આમાં 2 દિરામ વાળી છે આ બોટ જો અહીંયા જો ભીડબુડિયા બોલી ગયા ભીડબુડિયા મારી જેમ ટ્રીપ ટુ જ મારે છે આ જો હમણાં પાછા ભીડબુડિયા બોલશે ભીડબુડિયા બોલ્યા પણ ઓલી બાજુ બોલ્યા એટલે દેખાણું નહીં ઉપાડી છે હો હવે સમજો આપણો રૂટ જ અલગ હોય આખો ઓલા બધા અહીંથી ડાયરેક્ટ જાય આપણે આમ ફરીને જાય તો અહીંયા પાછું કાર્ડ આપણે અડાડી દઈ જો મિત્રો અહીંયા જો આ બાજુમાં નદી છે અને અહીંયા જો હાલવાનું છે એ પાડી નથી કઈ વિચાર કરો આમાં કોક પડી ગયું હોય તો અહીંયા જો માછલા પકડવાનો સામાન છે જો બધા માછલા બધા બેઠા છે આમાં પડી ગયા હોય તો શું થાય ભલે નો થાય પડે તો નહીં કારણ કે અહીંયા કોઈ ધક્કા મારવા વાળું હોય નહીં તો ચાલો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને કોઈને પણ મારો કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો YouTube પર સબસ્ક્રાઇબ કરી લ્યો